નમસ્કાર. આજે 20/7/2025 બરાબર છે. આજે આપણે ડેમો કરેલો હતો નેનો યુરિયા એક ફોર્સ 9999 અને ઝાયટોનિક એક્ટિવ જે 7 ml. નેનો યુરિયાનો જે રેગ્યુલર ડોઝ છે 50 ml નો, પણ એની કરતાં થોડોક ડોઝ વધારીને નાખેલું છે, એટલે કે 60 થી 70 ml નાખેલું છે અને એકદમ થોડીક જ જગ્યામાં નાખેલું છે. બરાબર, એકદમ ખાંટો એકદમ જાડો છંટકાવ કરેલો છે. પરંતુ જે આ ભાગમાં છે એ યુરિયા નાખેલું છે, બરાબર ને? યુરિયા નાખેલું છે. અહીંથી જે આ કટ પડે છે આમાંથી યુરિયા નથી નાખેલું, બરાબર છે. તો આમાં જે યુરિયા નાખેલું છે એની કરતાં જે સ્પ્રે મારેલો છે એમાં રિઝલ્ટ સારું છે, બરાબર. હવે નેનો યુરિયા 60 થી 70 ml, 10 ml ફોર્સ 9999 અને 15 ml 7 ml ઝાયટોનિક એક્ટિવનો સ્પ્રે કરેલો છે. તો જે યુરિયા નાખેલું છે એની કરતાં સ્પ્રે મારેલો છે એમાં રિઝલ્ટ સારું છે. અને ઘણી વખત એવું બને છે કે નેનો યુરિયાનું રિઝલ્ટ નથી આવતું. તો નથી આવતું એનું પાછળનું કારણ એ હોય છે કે આપણે તો ખાલી એક નેનો યુરિયા તરીકે સ્પ્રે માર્યો છે. એ બાકીના પોષક તત્વોનું શું થાય એના લીધે જો જમીનમાં હરખું ન હોય અથવા તો જમીનનો કાર્બન હરખો ન હોય, જમીનમાં જૈવિક એક્ટિવિટી હરખી ન હોય, તો પછી નેનો યુરિયાનું રિઝલ્ટ ન આવે. તો ખાલી નેનો યુરિયા ઉપર ડોઝ ઢોળી દેવો એ ખોટું છે. તો પહેલાં પ્રથમ તો છાણિયું ખાતર બહુ જરૂરી છે. છાણિયું ખાતર 3-4 વર્ષે એકવાર આવેલું હોય અને ત્યાં નેનો યુરિયાનો સ્પ્રે લાગે તો જે યુરિયા નાખીએ છે એની કરતાં નેનો યુરિયાનું બેટર રિઝલ્ટ આવે છે. આ એનો હમું ડેમો છે, બરાબર છે. જે અહીંથી આ જે કટ પડે છે અહીંથી રીતસરની, એટલે અહીંથી જે કટ છે ને એ કટ પડતી જાય છે. ને આમાં એક પણ દાણો ખાતર નાખ્યું નથી. હા, આમાં નીચે ઝાયટોનિક એમ ને ઝાયટોનિક NPK આપેલું હતું, જે છોડને બીજા માઇક્રોન્યુટ્રન અપટેક કરવા માટે જે બાયોલોજિકલ જૈવિક એક્ટિવિટી જોઈએ એ ઝાયટોનિક એમ અને ઝાયટોનિક NPK એ જમીનમાંથી પુશ કરે અને ઉપરથી આપણે નેનો યુરિયાનો ને એનો સ્પ્રે કરી તો જે યુરિયા હાટું લોકો 4-4 વાગ્યાના લાઇનમાં ઊભા રહે, 2 બેગ મળે, 4 વાગ્યાના લાઇનમાં ઊભા રહે ને 11 વાગ્યે 2 બેગ મળે, તો એટલી બધી ત્યાં લાઇનમાં ઊભું રહેવાની, દોડાદોડી કરવાની, એટલો બધો લોકો એનર્જી અને ટાઈમ વેસ્ટ કરે છે. એની કરતાં ઓછા ખર્ચમાં અથવા તો ભલે થોડોક ખર્ચ કદાચ વધી પણ જાય પણ રિઝલ્ટમાં ખાસો ડિફરન્સ છે, બરાબર છે. તો જે ખેડૂતોને હાલમાં ભાતની ફેર રોપણીના 12-15 દિવસ થઈ ગયા હોય અથવા તો 10 દિવસ થઈ ગયા હોય, નેનો યુરિયા સ્પ્રે કરવો જોઈએ. જે યુરિયા નથી મળતું તો યુરિયા માટે ખોટા એટલા બધા ફાંફા મારવાની જરૂર નથી. નેનો યુરિયાનો સ્પ્રે કરવો. નેનો યુરિયાની હારે ફોર્સ 9999 અથવા ઝાયટોનિક સુરક્ષા અને એની હારે 7 થી 8 ml ઝાયટોનિક એક્ટિવ, બરાબર ને ભાઈ? આપણે ગયા વર્ષે એની આગળના વર્ષે નેનો યુરિયા નાખેલું, બરાબર છે. ત્યારે એવું નહોતું કે બધામાં યુરિયા નાખેલું જ હતું અને નેનો યુરિયા નાખેલું હતું ત્યાં બી ફરક પડેલો, એમાં યુરિયા નાખેલું હતું. પણ આ વર્ષે તો એક પણ દાણો યુરિયાનો આમાં નાખ્યો જ નથી. આમ તો જો કે બીજું કોઈ રાસાયણિક ખાતર નાખ્યું જ નથી. જે નીચે નાખ્યું હતું એ ઝાયટોનિક રોપવા પહેલા બી કંઈ નથી નાખેલું, બરાબર છે. પણ આપણે જે પેલા જમીનમાં નાખ્યું છું એ પેલું પાવડર એટલે ઝાયટોનિક એમ અને ઝાયટોનિક NPK પેલી નેચર ગ્રોથ ખાતર હારે મિક્સ કરી નાખેલું એટલી જગ્યામાં, બરાબર છે. એટલે જમીનમાં બેક્ટેરિયા હોવા જરૂરી છે. અને ઉપરથી પછી તમે જો આ નેનો યુરિયાનો સ્પ્રે કરી તો રિઝલ્ટ સારું મળે. સ્પ્રે એકદમ ઘાટો કરવો પડે. નોર્મલી 1 વીઘે 4 થી 5 પંપ જતા હોય, પણ નેનો યુરિયાનો સ્પ્રે કરવો હોય ને તો 1 વીઘે 7 થી 8 પંપ જવા જોઈએ. થોડોક સ્પ્રે ઘાટો કરવો પડે. ખાલી એમને સામાન્ય ધુમાડો આપી દીધો હોય એવી રીતના રિઝલ્ટમાં થોડોક ફેર પડે છે. બરાબર ને? તો જે ખેડૂત મિત્રોને હમણાં વાવણી ફેર રોપણી થઈ ગઈ છે, 10-12 દિવસ થયા છે, એ લોકોએ જો યુરિયા ન મળે અથવા તો યુરિયા ઓછું મળે તો આ રીતના સ્પ્રે કરવો જોઈએ, બરાબર ને ભાઈ? હવે તારું શું કેવું છે? બરાબર. હવે તો આ ભલે આ એટલું છે, બાકીનું જેટલું છે બાકી એમાં સ્પ્રે કરી દેવાનો. બરાબર.